ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શાકભાજીના ભાવમાં ભડકો. હોળીના તહેવારને લઈને ધાણી દાળિયા ખજૂરનું વેચાણ. શહીદોની યાદમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ. અને રેસ્ક્યુ કરી દીપડાને બચાવી સારવાર
સમાચારો વધુ વિગતવાર. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શાકભાજીના ભાવમાં ભડકો થઈ ગયો છે. છેલ્લા 4 દિવસથી તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ગત સપ્તાહમાં બેવડી ઋતુ થઈ રહી હતી, પરંતુ હવે તાપમાનમાં 40 ડિગ્રી આસપાસ થઈ જતા તમામ બાબતે અસર થવા પામી છે. ખાસ કરીને લોકોને તેની જરૂરિયાત એવા લીલા શાકભાજીના ભાવમાં આગ લાગી ગઈ છે. સામાન્ય દિવસોમાં શાકભાજીનો સરેરાશ ભાવ 100 રૂપિયા આસપાસ રહેતો હોય છે, પરંતુ અત્યારે 200 રૂપિયા 1 કિલો શાકભાજીનો ભાવ થઈ ગયો છે. ઉનાળામાં લીંબુની વિશેષ જરૂરિયાત રહેતી હોય છે. લીંબુના ભાવમાં પણ 2 થી 3 ગણો વધારો નોંધાઈ રહ્યો છે. 1 કિલો લીંબુનો ભાવ 200 રૂપિયા થઈ ગયો છે, જેવી સામાન્ય વર્ગના લોકો માટે લીંબુ સ્વપ્ન સમાન થઈ ગયું છે. શાકભાજીના ભાવ ભડકે બળતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. મારું નામ વિનય સંજયભાઈ પંડ્યા છે. હું અહીંયા 15 વર્ષથી વેચું છું શાક માર્કેટમાં પંચાળી. લીંબુના ભાવ અત્યારે વધારેલા છે. 100ના કિલો, 150ના કિલો, 200ના કિલો છે લીંબુ. કેરીનો ભાવ એમ છે. ગરાગી કાંઈ છે નહીં માર્કેટમાં. ભાવ શાકભાજીનો બધો વધારેલો છે. કાંઈ માણસ છે નહીં માર્કેટમાં. લેવામાં તકલીફ પડે છે શાક માર્કેટમાં બધાને. શાકમાં બધું ગુવારનો ભાવ 100નો 150નો કિલો છે ગુવાર. ભીંડાનો ભાવ વધારેલો છે. ધાણા ભાજી બધું મોંઘું જ છે અત્યારે. શાક બધું અત્યારે મોંઘું છે. બધાને તકલીફ લેવામાં પડે છે મોંઘા. સવારથી જુનાગઢ સહિત સુરતમાં હીટવેવ શરૂ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બુધવારે સવારે જુનાગઢનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અને બપોરે મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે લઘુત્તમ તાપમાનનો પારો 2.9 ડિગ્રી ઉપર ચડીને 20.9 ડિગ્રીએ સ્થિર થયો હતો. આમ ગરમી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 59% થઈ ગયું હતું, જ્યારે 5 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યો હતો. બપોર થતાની સાથે જ આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઈ ગઈ હતી. જુનાગઢ જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવતા વધુ એક કેદીને જેલ મુક્ત કરવામાં આવતા તેના પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. આજીવન કેદની સજા પામેલા અને 14 વર્ષની સજા પૂર્ણ કરેલ હોય તેમજ જેલમાં સારી વર્તણૂક ધરાવતા આજીવન કેદની સજા ભોગવતા કેદીનું પુનઃ વસન તથા પુનઃ સ્થાપનાના ભાગરૂપે જુનાગઢ જિલ્લા જેલના પાકા કામના કેદી માધુભાઈ નારણભાઈ આંબારેલિયાને બાકીની સજા માફ કરીને બુધવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેલ અધિક્ષક H.O. વાળાએ જણાવ્યું હતું કે આ પ્રમાણે છેલ્લા 1.5 મહિનામાં જુનાગઢ જેલમાંથી કુલ 10 કેદીઓને બાકીની સજા માફ કરીને સમાજમાં સારા વ્યક્તિ બની બાકીનું જીવન સુખ શાંતિથી પસાર કરી શકે તે હેતુથી મુક્ત કરવામાં આવ્યા છે. હોળીના તહેવારને લઈને ધાણી દાળિયા ખજૂરનું વેચાણ શરૂ થઈ ગયું છે. ઉતાસણીના પર્વ પર ધાણી દાળિયાનું ધાર્મિક મહત્વ રહેલું છે. હોલિકા દહન સમયે ધાણી દાળિયા અને ખજૂર પધરાવવામાં આવતા હોય છે. તેમજ શિયાળાની ઋતુ પૂર્ણ થયા બાદ હોળીના તહેવાર દરમિયાન ઉનાળાની ઋતુ શરૂ થાય છે. ગરમીના દિવસોમાં લોકોના સ્વાસ્થ્ય માટે પણ ધાણી દાળિયા અને ખજૂર આરોગવાની સલાહ આપવામાં આવતી હોય છે. હોળીનો તહેવાર નજીકમાં છે ત્યારે હાલ બજારમાં ધાણી દાળિયા અને ખજૂરનું વેચાણ શરૂ થઈ ગયું છે. દાળિયાના 1 કિલોનો ભાવ ₹200, ધાણી 1 કિલોનો ભાવ ₹100 અને ખજૂર 1 કિલોનો ભાવ 90 થી 120 રૂપિયા નોંધાઈ રહ્યો છે. મારું નામ હર્ષુકભાઈ છે. આ થોડોક આજે અત્યારે ધંધો ઓછો છે. હવે એક બધી પછી થોડોક ધંધો દેખાય ને થોડોક મોંઘું છે. બધું 20%નો વધારો છે. ખજૂરમાં, દાળિયામાં, બધામાં દાળિયા, ખજૂર, ભૂમરા, ધાણી બધામાં વધારો છે. અત્યારે આજે ધંધો એટલો છે નહીં, એટલે એક બધી ધંધો થોડોક દેખાશે. આ વર્ષ કરતાં છે ને 20%નો વધારો છે. ત્યાં દાળિયા 180ના મળે, 200ના મળે છે. ખજૂર પોપકોર્ન 200ની, ઓલી 160 રૂપિયા, 180 રૂપિયા. ખજૂર 90 રૂપિયાની કિલો. ધોરાજીમાં પોસ્ટ ઓફિસ જમનાવડ રોડ રેલવે ફાટક સુધીનો 1.5 કિલોમીટરનો મુખ્ય રસ્તો અતિશય બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. 2.5 વર્ષથી સ્થાનિક લોકોએ પાલિકા તંત્રને અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ નિંદ્રાભર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય ત્યારે રસ્તાના પ્રશ્ને ઘટતું કરવામાં આવ્યું નથી અને જમનાવડ રોડ વધુ બિસ્માર થઈ ગયો છે, જેને લઈને વાહન વ્યવહારને મુશ્કેલી સહન કરવી પડી રહી છે. જમનાવડ રોડ વિસ્તારમાં ઘણી સોસાયટીઓ, રહેણાંક મકાનો આવેલા છે. બિસ્માર રસ્તાના કારણે બાળકોને શાળાએ જવામાં અગવડતા પડી રહી છે.
એમ્બ્યુલન્સ વાન પણ રસ્તા પરથી પસાર થઈ શકતું નથી. એટલું જ નહીં, અંતિમ સંસ્કાર માટેના વૈકુંઠ રથ વાહનને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયા અમારા વિસ્તારમાં આજ દિવસ સુધી ફરક્યા પણ નથી અને ચૂંટણી હોય ત્યારે મત માટે રાજકીય નેતાઓ કાર્યકર્તાઓ આવી પહોંચે છે, પછી કોઈ દિવસ વિસ્તારની સાર સંભાળ લેવાતી નથી. આથી સત્વરે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગણી જમનાવર રોડ વિસ્તારના લોકોએ કરી હતી. ધોરાજી રામદેવપીર મંદિર ધોબી સમાજની વાડી અને જમના રોડ ઉપર હું રહું છું. આ રોડના રસ્તાની સાવ તદ્દન હાલત ખરાબ થઈ ગઈ છે. રોડમાંથી મોટા મોટા ગાબડા છે. કોઈ એમ્બ્યુલન્સ કે કોઈ રિક્ષા કે વાહન ચાલે પણ માણસ પડી જાય છે, અવારનવાર ફ્રેક્ચર થઈ જાય છે. માટે આ રોડ ઉપર સમારકામ કરવું જરૂરી છે અને આજે ધોરાજીના ઘણા રસ્તા ખરાબ છે, એ રસ્તા પર રોડના કામ કરવા જરૂરી છે. ધોરાજીની અંદરમાં કોર્પોરેશનને બધા ટેક્સ ભરે જ છે, પણ કેમ રોડ સારા નથી થતા? માટે મારી વિનંતી છે કે રોડ રસ્તા સારા કરવા એવી મારી સૂચન છે. રોડની પરિસ્થિતિ તદ્દન એટલી ખરાબ છે કે આવું ગામ ક્યાંય મેં જોયું નથી. આખા રાજકોટ જિલ્લો તો ઠીક, આખા ગુજરાતમાં એટલી પરિસ્થિતિ ખરાબ છે. જમનાવર રોડે હમણાં નેતા મનસુખભાઈ માંડવીયા આવ્યા હતા, બરોબર, એને કીધું તમે જમનાવર રોડે જાઓ, એક આટો મારો, પણ એ લોકો સ્ટેશન રોડેથી પોસ્ટ ઓફિસ ચોકેથી સારો રોડ હતો, ત્યાં અહીંના આગેવાનો હોય ત્યાં હલાવ્યા, જમનાવર રોડે લઈને ન આવ્યા, બરોબર. એટલે પબ્લિકને આટલા મામા બનાવે, આ લોકો કામ કરવા જ નથી કોઈ પણ રીતે. એને ચૂંટણી આવશે એટલે પબ્લિકને એને સમજાવી ભોળવી અને મત લઈ જાય, પણ કામ કરવાની કોઈ એ લોકોની દાનત છે જ નહીં પહેલેથી જ આ લોકોની. અને એને કામ કરશે તો એને એ ચોપડી દેવાનું કામ કરશે અને પૈસા ખીચામાં નાખતા વધશે એનું કામ કરશે. એટલે એ કામે અમારે દર વર્ષે એને એ પાછું નવું કરવાનું રહ્યા. જમનાવરનો રોડ દર વર્ષે એને એક પટ્ટો મારે એટલે પાછો ખરાબ થઈ જાય છે, બરોબર. એટલે મારે જનતાને એ કહેવું છે કે ચૂંટણી આવે ને એ પહેલાં કોઈ અહીંયા નેતો આવે એટલે પહેલાં એને આ જ પ્રશ્ન કરવાનો, પહેલાં તમે રોડ કરો, બરોબર. બાકી ચૂંટણીની વાત પછી કરશું, ચૂંટણી પછી જ કરશું, પહેલા રોડ કરો. આ પ્રશ્ન હરેક જનતાને ઉઠાવવાનો હોય. બાકી જો કાંઈ બોલશે નહીં, સંબંધ જો નેતા હોય રાખવો હોય તો સહન કરવાનું, બરોબર. અને જો કામ કરાવવું હોય તો સંબંધ નેતા હોય તમે મેલી દો, ને સંબંધ રાખવો હોય તો સહન કરો. મારું આટલું જ કેવું છે. એટલે આ રોડ જે પંપેથી માંડીને ફાટા કૂદી જે ફેલ થઈ ગયેલો છે અને એ આપણે નવા બનાવવાની માગણી કરી છે, પણ આ લોકો કોઈ ધ્યાન દેતું નથી આમાં. અમારે વારંવાર એક્સિડન્ટ થાય છે, માણસો પડી જાય છે, બરોબર. અમારે ઊભા કરવા પડે ક્યારેક ક્યારેક. અને પાણી રોજ અમારે અત્યારે ડમરી ઉડે તો અમે ટેન્કરથી રોજ એમાં પાણી છાંટીએ, સવારે બપોરે સાંજે 3 વખત નગરપાલિકાનું ટેન્કર પાણી છાંટે, બાકી રોડ નથી બનતો. અને પાડલિયા સાહેબ જે ભાજપના ધારાસભ્ય છે એને આપણે ચૂંટ્યા છે અમે, અને એ લોકો અહીંયા અમે તો જોકે જોયા જ નથી ધોરાજીમાં કે આવ્યા હોય એવું, આવીને વયા જતા હોય તો એ આપણે ખબર નથી. પણ આપણે જે ચોટીને મોકલા અને આ લોકો આમાં ધ્યાન નથી દેતા, બરોબર. તકલીફ એટલે અત્યારે સબવાઈની અમારે જાતી હોય તો એમાં બહુ તકલીફ પડે છે, બરોબર. અને અંદર કોઈ હૂતો હોય તો એમ થાય કે ઊભો થઈ જાય, એવી તકલીફ પડે છે અટાણે. અને આ બહુ હાલ રોડ બનાવવાની જરૂર જ છે. આખે આખો પંપેથી માંડીને ફાટક સુધી. તમારી માંગણી શું છે? માગણી અત્યારે આખે આખો રોડ બનાવવાનો જ છે. આરસીસી નો રોડ બને ને તો. બાકી હું છે અત્યારે અમારે ડેલા નીચે વયા ગયા છે, રોડ ઊંચો વયો ગયો છે. અત્યારે ડામર રોડ કરે તો એમાં રોડની અંદર મકાનમાં પાણી જાય એવું હોય. એટલે હું છે ખોદીને પાછો આરસીસી નો કરે તો બધાને અનુકૂળ રહીએ. આગામી શનિવારે જૂનાગઢમાં કવિ શ્યામ સાધુના જીવન કવન વિશે વક્તવ્ય, કાવ્ય પાઠ, ગઝલના ગાનનો કાર્યક્રમ યોજાયો છે. સંગીત નાટક એકેડેમી ગાંધીનગર અને સપ્તક કલા સંસ્થા જૂનાગઢ દ્વારા 23 માર્ચ રાત્રિના 8:30 કલાકે લોઢિયાવાડી સ્થિત સભાખંડમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કવિ પ્રોફેસર રમેશ મહેતા કવિ શ્યામ સાધુના જીવન કવન અંગે વક્તવ્ય આપશે, જ્યારે કવિ સંમેલનનું સંચાલન કવિ મહેન્દ્રસિંહ પઢિયાર કરશે, જેમાં રમેશ મહેતા તેમજ જયંત કોરડિયા, રાજેન્દ્ર ભટ્ટ, કમલેશ જેઠવા, અનિલ સવસાણી વગેરે કવિઓ કાવ્ય પઠન કરશે, જ્યારે વિપુલ ત્રિવેદી, પિયુષ દવે, મીરુબેન દવે, ખુશાલી બક્ષી, અર્પિત દવે સહિતના કવિ શ્યામ સાધુની ગઝલોનું ગાન કરશે. સમૂહ પ્રસ્તુતિમાં ધ્વનિત ત્રિવેદી, મર્મશા ખારોડ, લબ્ધિ ભટ્ટ,
અવધ પટેલ, પાર્થ હિન્દુચા જોડાશે, જેનું સંચાલન લોકગાયક રાજુ ભટ્ટ કરશે. કલાપ્રેમી જનતાઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયોજકોએ અનુરોધ કર્યો છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. શહીદોની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. શહીદ દિવસને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિવિલ હોસ્પિટલના અધિક્ષક કૃતાર્થ બ્રહ્મ ભટ્ટે રક્તદાન કર્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે 8મો રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ, મેડિકલ કોલેજના સ્ટુડન્ટ તેમજ ડોક્ટરોએ રક્તદાન કર્યું હતું.
100થી વધુ લોકોએ બ્લડ ડોનેશન કરીને અન્યને પ્રેરણા પૂરી પાડી હતી. રક્તદાન કેમ્પમાં 200 બોટલ રક્તનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. ડોક્ટર બ્રહ્મ ભટ્ટે જણાવ્યું હતું કે સામાન્ય વ્યક્તિ દર 3 માસ દરમિયાન રક્તદાન કરી શકે છે. તેમણે વધુમાં વધુ લોકોને સ્વૈચ્છિક રક્તદાન કરે તેવી અપીલ કરી હતી. हम सब जानते हैं कि 23 मार्च को पूरा देश शहीदों की याद में शहीद दिवस मनाता है. 23 मार्च को हमारे भारत के महान सपूत भगत सिंह, राजगुरु और सुखदेव इनको फांसी की सज़ा दी गई थी. पूरा भारतवर्ष उनको नमन करते हुए अपने अपने तरीके से इस दिन को मनाते हैं. हमारे GMRS मिडिल कॉलेज जूनागढ़ में और हॉस्पिटल में पिछले 8 सालों से इसे मनाया जाता है और हर साल की तरह इस साल भी उन महान शहीदों को याद करते हुए ब्लड डोनेशन कैंप और अवेयरनेस प्रोग्राम का आयोजन किया गया है. मैं हमारे तबीबी अधीक्षक, HOD पैथोलॉजी, ब्लड बैंक के सारे कर्मचारी और मेडिकोज एसोसिएशन के सभी विद्यार्थियों को बहुत बहुत शुभकामनाएं देता हूं और इसी प्रकार के प्रोग्राम्स, अवेयरनेस प्रोग्राम्स का आयोजन करें, मैं ऐसे उनको कामना करता हूं. आज के दिन 100 से ज़्यादा ब्लड डोनेशन ऑलरेडी हमें मिले हैं और हमारा टारगेट आज का 200 ब्लड डोनेशंस लेने का है. मैं एक मानता हूं कि देश सेवा के लिए सिर्फ बॉर्डर पे जाके लड़ाई करना और जान देना ही देश सेवा नहीं होती है. ऐसे प्रोग्राम्स में अपना योगदान दे के, जैसा कि ब्लड डोनेशन हो, रक्तदान हो, बॉडी डोनेशन हो, अंगदान हो, इस तरह के प्रोग्राम्स में अपना योगदान देके भी देश सेवा की जा सकती है. मैं जूनागढ़ के नागरिकों को अपील करता हूँ, हमारे विद्यार्थियों को, हमारे फैकल्टीज़ को, सभी क्लास 4, क्लास 3 लोगों को अपील करता हूँ कि इसी तरह योगदान देते रहें और अपना एक छोटा सा योगदान देश के प्रति देते रहें. હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ GMRS જનરલ હોસ્પિટલ જુનાગઢ. આજ રોજ શહીદ દિન નિમિત્તે સિવિલ હોસ્પિટલ જુનાગઢની બ્લડ બેંક ખાતે અંડર ગ્રેજ્યુએટ મેડિકલ સ્ટુડન્ટ્સ તથા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન GMRS મેડિકલ કોલેજ જુનાગઢ દ્વારા 8મા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. દર વર્ષે શહીદ દિન નિમિત્તે મેડિકલ સ્ટુડન્ટ્સ તથા નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ મેડિકલ સ્ટુડન્ટ્સ તથા ડૉક્ટર્સે ઉત્સાહભેર આ કેમ્પમાં ભાગ લીધો હતો. 100થી વધુ બ્લડ ડોનેશન અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે તથા 200 બ્લડ ડોનેશનનું ટાર્ગેટ આજે રાખવામાં આવેલ છે, જે ચોક્કસ પૂર્ણ થશે. એક સ્વસ્થ વ્યક્તિ દર 3 માસે બ્લડ ડોનેશન કરી શકે છે. બ્લડ ડોનેશન કરવું તે ખૂબ જ સંતોષ આપનારું તથા પરોપકારનું કાર્ય છે. તો વધુમાં વધુ લોકો સ્વૈચ્છિક રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવે છે. આ કામગીરી GMRS મેડિકલ કોલેજ જુનાગઢના ફોરેન્સિક મેડિસિનના ડૉક્ટર જીતેન્દ્ર તન્નાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતી. આજે અમે શહીદ દિવસ નિમિત્તે અમારા GMRS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બ્લડ બેંકની ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. અમે દર વર્ષે આ કેમ્પનું આયોજન કરીએ છીએ. આ અમારો 8મો રક્તદાન કેમ્પ છે. દર વર્ષે અમે આશરે 150 યુનિટ જેટલું બ્લડ બેગ એકત્ર કરીએ છીએ અને એ ખાસ કરીને અહીંયા અમારી હોસ્પિટલના દર્દીઓની સેવામાં જ વપરાય છે. ખાસ કરીને થેલેસેમિયા વોર્ડમાં અને ગાયનેકમાં પ્રસૂતિ બાદ સ્ત્રીઓ માટે વાપરવામાં આવે છે. આ રક્તદાન કેમ્પ અમે ખાસ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને અમારા વિદ્યાર્થીઓમાં સેવાનો એક ભાવ જાગે એના માટે કરીએ છીએ. મારો બધા જૂનાગઢવાસીઓને અનુરોધ છે કે તમે અહીંયા અમારા બ્લડ બેંકની મુલાકાત લો અને 24/7 અમારું અહીંયા ચાલુ જ હશે. ગમે ત્યારે આવીને તમે રક્તદાન કરી શકો છો. રક્તદાનના આમ ઘણા ફાયદા પણ છે. નોબલ યુનિવર્સિટી દ્વારા ગણિત વિષયમાં વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કરનાર મિસ્ટર કેલ્ક્યુલેટરના ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. નોબલ યુનિવર્સિટી ઓડિટોરિયમ ખાતે મેનેજમેન્ટ કોન્ક્લેવ એન્ટરપ્રિન્યોરશિપ સિરીઝ અંતર્ગત ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણિત વિષયમાં એક્સપર્ટ મિસ્ટર કેલ્ક્યુલેટરના નામથી વિશ્વવિખ્યાત
અને એન્ટિક મેથ્સ અંક વિદ્યાના ફાઉન્ડર અક્ષય ખત્રીએ સંવાદ કર્યો હતો. આ ટોક શોમાં ગણિત વિષયમાં પારંગત કેવી રીતના બની શકવું, મેથ્સ મેજિકની ટેકનિક્સ, વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રહેલો ડર કેમ દૂર કરવો અને કારકિર્દીમાં કઈ રીતે કુશળતા મેળવવી તે અંગે અક્ષય ખત્રીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અક્ષય ખત્રીએ ગણિત વિષયમાં અનેક એવોર્ડો પ્રાપ્ત કરેલ છે. તેઓએ તાજેતરમાં જ રશિયામાં રિયાલિટી શોમાં પોતાની મેથ્સ સ્કિલ રજૂ કરીને ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. નોબેલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં મેનેજમેન્ટ સ્પિરિટ ઉજાગર કરવાના હેતુથી શરૂ કરાયેલ સિરીઝના સફળ સંચાલન બદલ નોબેલ યુનિવર્સિટીના પ્રમુખ નિલેશ ધુલેશિયા, ઉપપ્રમુખ ગિરીશ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વીપી ત્રિવેદી, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કેડી પંડ્યા, કુલપતિ ડોક્ટર એચ.એન. ખેર દ્વારા રજિસ્ટ્રાર અને ડીન ડોક્ટર જય તલાટી અને સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નમસ્કાર. આજરોજ નોબેલ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓ સાથે એક ટોક શોનું આયોજન થયું અને ખાસ કરીને નોબેલ પરિવારનો હું આભારી છું કે જેમણે મને આ તક આપી. આ પ્રકારના ટોક શોનું મૂળ મહત્ત્વ એ છે કે વિદ્યાર્થીઓ પુસ્તકીય જ્ઞાનની બહારથી વાસ્તવિક જે દુનિયા છે તેની અંદર એક્ઝેક્ટલી કામ કેવી રીતે થાય છે તેનો અનુભવ મેળવી શકે અને જીવનની અંદર પ્રેરણાની સાથે સાથે અનુભવનું ઝરણું જોડાય તો ક્યાંક ને ક્યાંક જીવનની અંદર પ્રગતિનો ધોધ વહેવા માંડે એવી એક સુંદર ભાવનાથી નોબેલ યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું. મને સૌભાગ્ય મારું એ છે કે મેં 5 વર્લ્ડ રેકોર્ડ્સ તો ક્રિએટ કર્યા અને ભારતના પ્લેટફોર્મ ભારત તરફથી રશિયાની અંદર હું ટેલેન્ટ શોની અંદર પરફોર્મ કરવા ગયો અને આના પણ વિવિધ અનુભવ મેં આજે વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા. વિદ્યાર્થીઓની સાથે સંવાદ કરીને જીવનની અંદર માત્ર પુસ્તકીય જ્ઞાનની વાત નહીં, પરંતુ કઈ ફિલ્ડની અંદર કઈ સ્કિલ બાળકને જીવનમાં આગળ લઈ જશે અને જીવનની અંદર કોઈ પણ તબક્કે જ્યારે આપણે હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય સનાતન સંસ્કૃતિની સાથે જોડાયેલા છીએ ત્યારે દરેક તબક્કે જે ઈશ્વરને માનતા હોઈએ પરંતુ ઈશ્વરની આપણા જીવનની અંદર શું ભૂમિકા છે તેની એક વિશેષ વાત પણ મને રજૂ કરવાની તક મળી, જેના કારણે હું નોબેલ પરિવારનો આભાર વ્યક્ત કરું છું. ફરી એકવાર ધન્યવાદ. ભારત માતા કી જય. રાત્રિના સમયે જૂનાગઢના એક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી જઈને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. શહેરમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની બાજુમાં આવેલ એચડીએફસી ફર્સ્ટ બેંકની સામે આવેલ કાર્ગો ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં રાત્રિના સમયે આગ ફાટી નીકળી હતી, જેની જાણ ગોડાઉનના માલિક જયરાજસિંહ જાડેજાએ કરતા સ્ટેશન ઇન્ચાર્જ કનુભાઈ પરમાર, ડ્રાઈવર મુળુભાઈ ભારાઈ, ફાયરમેન રણજીત વાઢિયા, સતીશ ખેર વગેરે દોડીને ગયા હતા અને પાણીનો મારો ચલાવીને 30 મિનિટની જહેમતના અંતે આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આગથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી, પરંતુ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. રેસ્ક્યુ કરીને દીપડાને બચાવી સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. કેશોદના અજાબ ગામે અવારનવાર જંગલી જાનવર આવી પહોંચે છે. આ વિસ્તારના જંગલ નજીક હોય જેથી વન્ય પ્રાણીની અવરજવર વધી ગઈ છે. આ પ્રમાણે સમી સાંજે દીપડો વાડી વિસ્તારમાં આવી પહોંચ્યો હતો અને અજાબના ધર્મેશભાઈ કણસાગરાની વાડીમાં કૂવામાં આ દીપડો ખાબક્યો હતો, જેની જાણ થતાં સામાજિક વનીકરણ અને RFO ગુલાબબેન સુહાગિયા અને અમરાપુર એનિમલ કેરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. દીપડો કૂવામાં ખાબકતાની સાથે જ કૂવાની ભેખડમાં ઘૂસી ગયો હતો, જેના પરિણામે રેસ્ક્યુ વધુ કઠિન બની ગયું હતું. આમ છતાં પણ વન વિભાગના સ્ટાફે અથાગ મહેનતના અંતે દીપડાને હેમખેમ કૂવામાંથી બહાર કાઢ્યો અને જીવ બચાવી લીધો હતો. બાદમાં સારવાર માટે દીપડાને એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યો હતો. હું સામાજિક વનીકરણ રેન્જ કેશોદ RFO GP સુહાગિયા આજે 5:30 થી 6 સમયગાળા દરમિયાન
અમને મેસેજ મળેલ કે અજાબ ગામના વાડી વિસ્તારમાં પાણી ભરેલા કૂવામાં દીપડો પડેલો છે. તાત્કાલિક અમરાપુર એનિમલ કેર સેન્ટરની ટીમને જાણ કરી નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ રેન્જ વનીકરણ વિભાગ ગીર સોમનાથની સૂચના મુજબ આ દીપડાનું તાત્કાલિક સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને હવે આ દીપડાને સારવાર અને પ્રાથમિક તપાસ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર મોકલવામાં આવશે. અજાબની સીમમાં વાકલી વિસ્તારમાં દીપડાનું બચ્ચું કૂવામાં હતું. મજૂરના છોકરા અહીંયા પાણી પીવા આવ્યા ને ત્યારે ખ્યાલ આવ્યો એટલે એને અમને તરત જાણ કરી એટલે અમે તરત જોયું અને અભયભાઈને જાણ કરી. અભયભાઈને જાણ કરતાં પછી તાત્કાલિક એને વન વિભાગને જાણ કરી અને વન વિભાગની ટીમ આવી અને 2-3 કલાકની મહેનત કરી અને બહાર કાઢ્યું છે. રેખડની અંદર હલવાઈ ગયું હતું એ બહાર કાઢ્યું. ટ્રેક્ટર ચાલકે હડફેટમાં લેતા જૂનાગઢના બાઇક સવાર વૃદ્ધનું મોત થયું હતું. ટીબાવાડીમાં આવેલ આનંદનગરમાં રહેતા આસિફભાઈ ભટ્ટીના પિતા હુસેનભાઈ તેની બાઇક ઉપર બેસીને સુખપુર ગામેથી મજૂરીના પૈસા લઈને પરત આવી રહ્યા હતા. ત્યારે જેતપુર હાઈવે પર ટ્રેક્ટર ચાલકે તેનું ટ્રેક્ટર પૂર ઝડપે ચલાવીને હુસેનભાઈને મોટરસાયકલ સહિત હડફેટમાં લેતા તેમનું શરીરે ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકીને નાસી ગયો હતો. આ અંગે મૃતકના પુત્રએ ફરિયાદ નોંધાવતા જૂનાગઢ તાલુકા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આગામી લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. જૂનાગઢ લોકસભા ચૂંટણીની લઈને પીઆઈજી નિલેશ જાજડિયાની સૂચનાથી એસપી અરશદ મહેતાએ 4 જિલ્લાની સરહદે આંતર જિલ્લા 8 ચેકપોસ્ટ કાર્યરત કરી છે. જેમાં સરહદીય જિલ્લો રાજકોટ ગ્રામ્ય તરફ જતા આવતા વાહનોના ચેકિંગ માટે જૂનાગઢ તાલુકાના સાબલપુર ખાતે તથા અમરેલી જિલ્લાની સરહદે શણ તાલુકાના ધારીગુંદાળી અને વિસાવદર તાલુકાના વેકરિયા ગામે એક પોસ્ટ શરૂ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાની સરહદને અડીને જોરવાડ ગામના ગડુ ખાતે તથા માળિયાહાટીના તાલુકાના લાડુડી ગામ ખાતે અને મેંદડા તાલુકાના ભાલછેલ ખાતે ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે. આ ઉપરાંત પોરબંદર જિલ્લાની સરહદે પણ શીલ તાંબાના આત્રોલી તેમજ માણાવદર તાલુકાના સરાડિયા ગામે મળીને કુલ 8 ચેકપોસ્ટ શરૂ કરીને રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ માટે દિવસ દરમિયાન 3 પોલીસ કર્મી અને નાઇટ શિફ્ટમાં 3 જવાનો તેમજ હોમગાર્ડ જીઆરડી સહિતના 6ના સ્ટાફને લાઇટિંગ બેટન સાથે તૈનાત કરવામાં આવેલ છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શાકભાજીના ભાવમાં ભડકો. હોળીના તહેવારને લઈને ધાણી દાળિયા ખજૂરનું વેચાણ. શહીદોની યાદમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ. અને રેસ્ક્યુ કરી દીપડાને બચાવી સારવારમાં ખસેડાયો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ,
સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.